હાય થાકી ગઈ હું. એની હવારમાં તો નવરી થઈ ગઈ. ના રે ના, હવે આ તો મારા પેટમાં દુખતું હતું ને ઉડતી ઉડતી વાત આવી, મેં કીધું લાઈ પેલા તને કઈ આવું નકર પછી. કોઈ વાત? ઓલે આપડી સોસાયટીમાં બાથોકડી બાઈ નથી? હા હા હા. એન છોકરાનું નક્કી થઈ ગયું. નક્કી ભલે થઈ ગયું. એને હગાઈ થાય તો કેજે. એવું છે? તો એવું હોય છે ને તો બપોર પછી છે ને પાછી આવી વાત જાણીને પછી તને કઈ. હા એટલે કેજે. હા કઈ. હારું હાલો હું જાઉં છું. હા આવજો હો પાછી. હા એટલે આપડે ઓલી બાથોકડી બાઈ છોકરાની વાત નત કરતા? એ હગાઈ કરી આવ્યા. અરે તને કોણે કીધું? હું છે ને બારીમાં કપડા હુકવતી હતી ને નીચે છે ને ટેમ્પો ભરાઈને જતો હતો તો મને એમ થયું કોક નો કુંભઘડો જાય છે તો પછી નીચે જઈને મેં ઓલીને પૂછ્યું ને તો એને મને બધી વાત કરી પછી મને ખબર પડી કે ત્યાં ઈ લોકો હગાઈ કરવા જાય છે. મેં કીધું લાઈ ઓલીને પેલા કઈ આવું નકરી વાટ જોતી રહી છે મારી. ઈ ભલે ને હગાઈ કરી આવે તો લગન સુધી વાત પોગે તો મને કહેજે. હારું હાલ હું જાઉં. હું કહીશ હા જોની વાળું આપડે ઓલી બાઈન વાત નત કરતા બાથોકડી બાઈન છોકરાની? તું તો એમ કેતી હતી ને લગન સુધી વાત નહીં પોગે એની તો તારીખે આવી ગઈ. તારીખ ભલે ને આવી ગઈ. એના લગન જોજે કઈક વિઘન આવશે. અરે બાપ રે. એલી એ હું કરશો? હા જોન રહી બોલ. શાકભાજી લેવા આવું છે? હા આવું છે ને. હા તો હાલ હવે. એ ઓલું શું થયું? તું તો એમ કેતી હતી ને કે ઓલા છોકરાના લગનમાં વિઘન આવશે, એના તો લગન થઈ ગયા. લગન ભલે ને થઈ ગયા. તું જોજે ઈ નવી વહુ આવીશ ને ઈ બહુ છે માથા ભારે. બે દી ટકે તો મને કેજે. હા તે હારું હાલ શાક લેવા. હું નીચે ઊભી છું ઠેલી લઈને. લે લસણ ફરતી લાગશો કા? લાઈ લાઈ ફોલવા લાગુ. એટલે તું તો ઓલી વાત નત કરતી કે ઓલી નવી નવી બહુ આવી છે તો બહુ માથા ભારે છે. એ તો કઈ માથા ભારે નથી. હું હજી કાલ કપડા હુકવતી હતી ને તો એ મને કાલ સામેથી બોલાવી. વાતો કરી કેવી હારી રહી છે કઈ માથા ભારે નથી. એ તને ન ખબર હોય. નવ 9 દી 5 દી જવા દે. વાસણ ન પબડે તો મને કેજે. મારું નામ ફેરવી નાખજે. હારું હાલ બીજું બોલ હું હાલે? કાઈ નહીં જો કામ કરીએ આપણે બાકી પંચાયત ને. સાચી વાત છે. તારો ડો બગડો આવે અહીંયા. એટલે એ શું કરશો? આ જોની આને લેસન કરાવું છે. એ વાત ત્યાં સાંભળી? હું મમ્મી આમાં શું આવે શીખવાડો તો. અલા ઘરે ખમ નહીં તું તાર રમવા વઈ જા. એક તો મને જાણવું હોય ને. હું બોલ બોલ. ઓલી બાઈ ને તો શ્રીમત આવી ગયા. શ્રીમત ભલે ને આવી ગયું. મેં તો એટલે એવું વાત સાંભળી કે ઈ શ્રીમત કરીને જાહે ને તો પાછી આવવાની જ નથી. બાપાને ઘર રોકાઈ જા. હા તું છે ને આજ બપોર પછી મારા ઘરે બેહવા આવજો. ઓલી બાજુવાળી બેહવા આવવાની છે. આપણે ત્રણેય બેહશું. એવું છે? હા હાલા જ આવી. હા શું કરે એલી? ગેમ રમો છો? ચીકણી. આ મોબાઈલ કોઈ નથી વાપરતા. હવે તો એન્ડ્રોઈડ લઈ લે. લઈ પૈસા. આ ફોન ને મુક તડકે. તું તો એમ કેતી હતી ને ઓલે આણું વાળી પાસે ને તો આણું વાળી પાસે વહી આવી ને એટલું નાનું નાનું મસ્ત બાવ છે. એટલે એ તને ન ખબર હોય. કેમ? એ આવી ડોઈ બધું ઢોળી વોળીને લેવા. મેં તો એવું સાંભળ્યું કે આવીશ ને તો બધું ખાણે ખુસડેથી પીસો વાળી અને છોકરા હોતી જવાની છે. એ હવે તો પાસી વળ. હવે તો પાસી વળ. લગન થયા ત્યારથી લઈને અત્યાર સુધી નકરું ઢીકડું ને પૂસડું થાય ને ઓલું થાય ને પેલું થાય ને કાંઈ થયું ને એ મજે ટેસ્ટ થી રહી છે. તો કઈ નઈ. આ તો મેં સાંભળ્યું. મેં તને કીધું બાકી આપણે પંચાયતમાં જરાય રસ જ નથી. વાની વાન અહીંની વાન કરવાની જ નહીં. આ તો ઘડીક બેઠા હોય તેમ થાય તો અહીં થોડીક મીઠી ખાટી મીઠી વાતો કરીએ. પંચાયતમાં આપણે રસ બાકી તો જોજે ટકે તો કેજે મને. હજી ટકે તો મને કેજે. હજી તાર પાછું નથી પડવું હજી. તો કઈ નઈ. હું તો આ એલી હું તને હજી કહું છું. હજી ટકે તો મને કેજે.